92 વર્ષની વયે લતા મંગેશકરનું નિધન થયું છે અને સમગ્ર દેશ અત્યારે ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યો છે। કોરોના થયો હતો લતા મંગેશકરને અને તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લતા મંગેશકરના અંતિમ દર્શન માટે મુંબઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 4:15 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ જશે અને તેમના અંતિમ દર્શન કરશે। हे करू शकत नाही। लता दीदी आणि आता राजकारण नाही पण पक्षाच्या शिवसेना परिवाराशी त्यांचं जे एक असं हे होतं की एक दीदींचं एक हात होता, दीदींचा एक वरदान म्हणा किंवा दीदींचा एक आधार, त्या ह्याच्यातनं मग शिवसेना पक्षप्रमुख आदरणीय मुख्यमंत्री साहेब उद्धवजी, आदित्य साहेब स्वतः येऊन गेले, या संपूर्ण याच्यासाठीच फार मोठं होतं आणि महाराष्ट्र काय, देश काय आणि जगाने आज असं एक अमूल्य असं व्यक्तिमत्व आपण हरवलं आहे। पुढचं प्रोसेस कसं असेल आता काही संपूर्ण तो તમામ એ લોકોની પ્રતિક્રિયા અને તમામ લોકો દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। લતા મંગેશકરના નિધનથી સ્વર સામ્રાજ્ઞી કહેવામાં આવતા હતા તેમને અને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકેનું બિરુદ પણ તેમને પ્રાપ્ત થયું कि जी उन्होंने गले च बैठी सी। तो दूसरा कि यहो जिहा शख्स जिहड़े ने ये जन्मां की तपस्या है कि एक जन्म की नहीं है, जन्मां की तपस्या है कि इस जन्म में आके जो अपनी आवाज़ स्वर वो छड्ड गए ने ना, वो सारी जिंदगी भुल नहीं सकती। क्यों नहीं भुल सकती? जदों याद करांगे उस वक्त वो याद होंगे, सदा जिंदा होंदे ने। बंदगी वाले माँ दे जिख्मों जमदे बंदगी करके, उस बंदगी नूं दोई जहानी दबन मटियां भर के, जे भला मर भी जावन फिर भी जिंदा ने मर के, भगत राम आ फिर संभालन जो कुछ जांदे तर के। वो सदा जिंदा होंदे ने क्योंकि उन्हां दी बंदगी जड़ी सी, इन्नी बंदगी ते इन्नी इबादत, इहो जी स्वर जिस वक्त भी याद करने उस वक्त जिंदा होणगे, क्यों वो लोग मरदे नहीं गए, वो खुद रब नाल मिल गए। तो लता मंगेशकर 92 વર્ષની વયે કોરોના બાદ 28 દિવસ સુધી તેમણે સતત સારવાર લીધી, પરંતુ તેમ છતાં તેઓ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે। અભિનેતા જનક ઠક્કર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગાંધીનગરથી। જનકભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। શું પ્રતિક્રિયા આપની? લતા મંગેશકર હવે આપણા વચ્ચે નથી રહ્યા, 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે। नमस्ते संदेशना दरेक दर्शकों ने। दोस्तों, मरता है शरीर, मरता है इंसान, किरदार और कलाकार तो अमर हो जाते हैं। आज लताजी आपणी वच्चेथी अमर थई गया छे। हूँ लताजीनी आत्माने भगवान शांति अर्पे, एमना कुटुंबने आ दुख सहन करवानी शक्ति आपे एवी हूँ प्रार्थना करूँ छूं। दोस्तों, लताजी एवा गायक था कि જ્યારે કોઈ ઇમોશનલ ગીત ગાય ત્યારે આપણે એકદમ આમ ઇમોશનમાં આવી જઈએ। લતાજી જ્યારે કોઈ રોમેન્ટિક સોંગ ગાય ત્યારે આપણે પ્રેમમાં પડી જઈએ। લતાજી જ્યારે કોઈ એવું ગીત ગાય કે મેરે વતન के लोगों जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, ત્યારે આપણા નસ નસમાં દેશભક્તિ જાગી જાય છે। આજે પણ આપણે ગીત જ્યારે પણ સાંભળીએ ત્યારે આપણા રૂવાટા ઊભા થઈ જતા હોય છે મિત્રો। એટલે આપણા દેશને એક બહુ મોટી ખોટ લતાજીના જવાથી થઈ છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 2 દિવસની રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી છે। એટલે લતાજીના જવાથી આ દેશને બહુ મોટું નુકસાન થયું છે, આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને, જેને આખા વિશ્વભરમાં જેમ કહેવાય કે ભારતની સંસ્કૃતિ આખા વિશ્વભરમાં જાણીતી થયું તો એ માત્ર લતાજીના કારણે થઈ છે સંગીતની દુનિયામાં। તો લતાજીના જવાથી આ દેશને, આ સંગીત મ્યુઝિકની દુનિયાને બહુ મોટી ખોટ થઈ છે। જનકભાઈ, 30,000થી પણ વધુ ગીતો ગાવા, 20 અલગ અલગ ભાષાઓમાં આ ગીતો ગાવા અને સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તો પોતાનું નામ સૌથી વધુ ગીતો ગાનાર તરીકે તો દર્જ કરાવવું ને સાથે ભારત રત્ન પ્રાપ્ત થવું। ગાયકીના ક્ષેત્રમાં કોઈ પણ એવો એવોર્ડ નહીં હોય જે લતાજીએ ન મેળવ્યો હોય અને કદાચ તેના જ કારણે દેશનો દરેક નાગરિક આજે રડી રહ્યો છે। દેશના દરેક નાગરિકના મનમાં એ દુઃખ છે
કે આપણે લતાજીને ગુમાવ્યા? હું એક વાત આપણે કહેવા માંગીશ કે જ્યારે લતાજી કોઈ ન્યૂ કમર માટે સોંગ ગાય, ગીત ગાય, કે સપોઝ કોઈ નવી એક્ટ્રેસ 20 વર્ષની કોઈ નવી હિરોઈન છે એના માટે ગીત ગાય, તો એનો પણ અવાજ લતાજીના અવાજમાં મેચ થઈ જાય છે. જ્યારે કોઈ 60 વર્ષની કોઈ માતાના રોલમાં કોઈ એક્ટર કોઈ કેરેક્ટર પ્લે કરતું હોય ને એમાં કોઈ ગીત ગાય તો પણ એમાં કોઈ સેડ સોંગ હોય તો એમાં પણ એમનો અવાજ સેટ થઈ જાય છે. દરેક સમાજના લોકોને, દરેક એજને લતાજી કનેક્ટ કરે છે. એટલે જ આજે આખું દેશ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે ને આખો દેશ આજે રોઈ રહ્યો છે લતાજીને યાદ કરીને. જનકભાઈ, ન માત્ર બોલિવૂડ પરંતુ ક્રિકેટરો છે અથવા તો અન્ય કોઈ રમત સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, તેમની સાથે પણ જે લતા દીદી છે તેમની સાથે ગરબો રહ્યો છે. 92 વર્ષની ઉંમર હતી તે વસ્તુ તો અલગ છે, પરંતુ તેમણે જે પોતાના ક્ષેત્રમાં યોગદાન આપ્યું તેના કારણે જ તમામ લોકો સન્માનની નજરથી તેમને જોતા હતા. અને 30,000થી વધુ ગીતો ગાવા તે તો વાત અલગ છે જ, પરંતુ તેમનું જે વ્યક્તિત્વ હતું તે ખૂબ જ સરળ હતું અને સાથે સાથે લોકોને પ્રેરણા આપનારું હતું. બિલકુલ, લતાજીનું વ્યક્તિત્વ એવું હતું કે દરેક લોકો એમાંથી એમને જોઈને કંઈક શીખતા હતા. તમે જેમ વાત કરી કે ક્રિકેટરો બી એમની સાથે કનેક્ટ, ક્રિકેટરોની સાથે સાથે આખો દેશ લતાજીને જોઈને ઘણું બધું શીખતો હતો. એમની એ જે રીતે પોલાઇટ હતા, જે રીતે લોકો સાથે વાત કરતા હતા, જે રીતે લોકોને જવાબ આપતા હતા. લતાજી એક આપણા માટે, એક આપણા દેશ માટે એક એવું વ્યક્તિત્વ હતું કે જેને જોઈને આપણે ઘણું બધું શીખી શકીએ એમ છીએ. ક્રિકેટરમાં સચિન તેંડુલકરજી પણ એમની સાથે ઘણા કનેક્ટેડ હતા. ઘણા બધા ક્રિકેટરો એમની સાથે કનેક્ટેડ હતા કેમ કે લતાજી બહુ જ પોલાઇટ હતા. આજે આખા વિશ્વમાં એ ફેમસ છે, પણ એમને ક્યારે પણ એવું જતાયું નથી. અને હંમેશા આપણા કલ્ચરને જાળવી રાખીને, આપણું કલ્ચરને ધ્યાનમાં રાખીને એમને હંમેશા ગીતો ગાયા છે. જનકભાઈ, એવા હજારો લાખો લોકો માટે લતાજી પ્રેરણા સ્ત્રોત છે કે જેઓ કંઈક કરી છૂટવાની ભાવના રાખે છે. જેમ લતાજીએ 5 વર્ષની ઉંમરથી જ ગાયકી શરૂઆત કરી દીધી, ગાયન ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી, તે જ રીતે લોકોને પણ એ પ્રેરણા મળે છે કે જો તમારામાં કંઈક કરી છૂટવાની ભાવના હોય તો તેના પાછળ તમે મથેલા રહો. કદાચ લતા દીદીને તેનાથી મોટી સ્મરણાંજલિ અથવા તો તેમને શ્રદ્ધાંજલિ એ કંઈ નહીં હોય કે જે આવા અમુક લોકો છે તે પૂરા દિલથી પોતાને એ કામ કરે અને લતા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવે કે તેઓ એ કામમાં ખરા પણ ઉતર્યા. કદાચ એનાથી મોટી શ્રદ્ધાંજલિ લતા દીદીને કોઈ ન હોઈ શકે. બિલકુલ સાચી વાત છે. લતાજી આખા દેશના યુવાનો માટે એક ઇન્સ્પિરેશન હતા. લતાજી હંમેશા કહેતા હતા કે જેમ આપણે વાત કરી કે એવી રીતે લતાજી એવું માનતા કે આજે તમે કોઈ પણ ફિલ્ડમાં છો, તમારે કંઈક કરી ગુજરવું છે તો એની પાછળ તમે તમારું ફોકસ રાખો, એની પાછળ લાગેલા રહો. અને આપે જેમ કીધું આનાથી મોટી શ્રદ્ધાંજલિ લતાજી માટે કોઈ ન હોઈ શકે કે આજના યુવાનોને ઇન્સ્પાયર કરે છે અને એમને એમની ફિલ્ડમાં લાગી રહેવા માટેનું એક ઇન્સ્પિરેશન છે. અને લતા દીદી સાથે જનકભાઈ ન માત્ર નાના વ્યક્તિઓ પરંતુ કોઈ પણ રાજનેતા હોય અથવા તો કોઈ પણ ક્રિકેટર હોય કે અન્ય કોઈ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હોય, દરેક લોકો તેમને સન્માનની નજરે જોતા. અને લતા દીદી પણ તેમનાથી નાની ઉંમરના કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય તેમની સાથે ખૂબ જ આદર ભાવપૂર્વક વાત કરતા. તે જ તેમનું ખરું વ્યક્તિત્વ હતું કે ખૂબ જ નમ્ર હતા, ખૂબ જ સરળ સ્વભાવના તેઓ હતા. જેમ મેં આપને કીધું કે લતાજી એકદમ પોલાઇટ હતા, બહુ જ પોલાઇટ હતા અને દરેક લોકો સાથે હળીમળીને રહેતા. આપણને ક્યારે પણ એવું ના લાગે કોઈ પણ નવો વ્યક્તિ જ્યારે લતાજીને મળવા જાય અથવા કોઈ નવો પ્રોજેક્ટ લઈને કોઈ ફિલ્મના ડિરેક્ટર કે પ્રોડ્યુસર લતાજીને એપ્રોચ કરતા તો ત્યારે એમને ક્યારે પણ એવું ના લાગતું કે લતાજી એક બહુ જ મોટા સિંગર છે, બહુ જ બધાને પ્રેમથી આવકાર આપતા હતા. એટલે દરેક લોકો માટે, ચાહે દરેક પોલિટિશિયન્સ હોય, ક્રિકેટર્સ હોય કે હિન્દુસ્તાનનું આમ નાગરિક હોય, દરેક લોકો માટે એક પોલાઇટ સ્વભાવના અને આવકારદાયક વ્યક્તિ હતા. જી જનકભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર વાતચીત કરવા બદલ. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર, 92 વર્ષની વયે તેમનું નિધન. કોરોના થયો હતો એક કર્મચારી થકી અને ત્યારબાદ 28 દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. નાના બાળકથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ જે નેતાઓ છે તેઓએ પણ આ બાબતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના જવાથી સમગ્ર દેશને ખૂબ મોટી ખોટ પડી છે અને હવે ધીમે ધીમે તેમના નિવાસ સ્થાને અભિનેતાઓ, બોલિવૂડ સેલિબ્રિટીઝ તમામનો જે જમાવડો છે તે ધીમે ધીમે હવે જોવા મળી રહ્યો છે.
કોરોના ગાઈડલાઇનના પાલન સાથે અહીં જે અંતિમ દર્શન છે તે થનાર છે. 12 થી 3 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો છે કે જ્યાં ધીમે ધીમે હવે બોલિવૂડના જે કલાકારો છે તેમની સાથે ઘરબો ધરાવતા જે લોકો છે તે તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે અને સાંજે લતા મંગેશકરના શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને પંચમહાભૂતમાં તેઓ વિલીન થશે. 20 થી વધુ ભાષાઓ, 30,000 થી વધુ ગીતો ગાવા તે પોતાનામાં જ એક રેકોર્ડ છે અને તેના કારણે જ તેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. લતા મંગેશકરને કોરોના થયો હતો અને કોરોનાની સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોરોનામાંથી તો તેઓ બહાર નીકળી ગયા, તેમને સારવાર યોગ્ય મળી ગઈ, પણ મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે તેઓ અંતિમ શ્વાસ લીધા, તેમનો જીવ ગયો. 4 દિવસ પહેલા તેમની તબિયત जी हमारे बीच में नहीं रही. पूरे देश के लिए और विशेषकर संगीत में जिनकी रुचि है और संगीत के क्षेत्र के लिए ये अपूर्णीय क्षति है. लता जी का जीवन बचपन से ही संगीत को समर्पित रहा. सुर साधना में अंतिम सांस तक वो अपना योगदान करती रही और 7 दशक तक भारतीय संगीत को, भारतीय शास्त्रीय संगीत को, भारतीय फिल्मों के संगीत को वो सजाती रही, संवारती रही. गाना चाहे कोई भी हो, भक्ति गीत हो, चाहे शास्त्रीय संगीत हो या चाहे फिल्मी गाने हो, लता जी ने सभी प्रकार के गानों से उनके चाहने वालों के मन को मोहा है. लता जी की आवाज ईश्वर की देन थी. जैसे कोई बच्चे की मुस्कान का कोई धर्म, कोई मजहब नहीं होता है, उगते हुए सूर्य की रोशनी का कोई मजहब, कोई धर्म नहीं होता है, फूलों की खुशबू का कोई मजहब, कोई धर्म नहीं होता है, इसमें ईश्वर का आवास होता है. इसी प्रकार से लता जी की आवाज का भी कोई मजहब, कोई धर्म, कोई सीमाएं नहीं थी. वो पूरे विश्व को ईश्वर की देन थी. मेरे व्यक्तिगत जीवन में भी लता जी से मेरे घनिष्ठ रिश्ते रहे हैं. कई बार मेरे जीवन के नाजुक से नाजुक पलों में मुझे उन्होंने ढाढ़स बंधाने का भी काम किया है और हमेशा उन्होंने जब भी फोन किया तो फिल्म इंडस्ट्री के लिए किया या संगीत के लिए किया. इतना समर्पित जीवन आज हम सब के बीच में नहीं रहा है. युगों तक लता जी की स्वर साधना और लता जी की आवाज और लता जी का संगीत के प्रति लगाव अनेक पीढ़ियों तक सबको प्रेरणा देता रहेगा. और आज जब लता जी नहीं रही है तब मेरे जैसे करोड़ों उनके चाहने वाले एक रिक्तता का अनुभव कर रहे हैं. और ये जो शून्यावकाश हुआ है वो काफी लंबे समय तक भारतीय संगीत में उसकी क्षतिपूर्ति होना मैं असंभव देखता हूँ. लता मंगेशकर ने अनेक भारतीय भाषाओं के संगीत को भी अपने योगदान से मजबूत करा, लोकप्रिय किया और मूल शास्त्रीय संगीत से बने गानों से उन्होंने नई पीढ़ी को भी शास्त्रीय संगीत को जानने का और उसकी मधुरता को पहचानने का मौका दिया. आज लता जी हमारे बीच में नहीं है. हमेशा गीता में, ईश्वर में इनकी श्रद्धा रही. मैं ईश्वर के श्री चरणों में यही प्रार्थना करता हूँ कि लता जी की आत्मा को चीर शांति दे और उनके चाहने वालों को इस सदमा सहन करने की शक्ति दे. ओम शांति शांति शांति.
સાથે ફરી એકવાર રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.